હેલો મિત્રો, સંજ્ઞાન ટીવી બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. અને મિત્રો, આજે જે દિવસનો આપણને ઇંતજાર હતો એ સમય આજે આવી ગયો છે અને આજે પૂનમનો દિવસ છે. ત્યારે તમે જોઈ શકો છો ચાચર ચોકની અંદર સુંદર એવી પરેડ થઈ રહી છે. ગરબા તો નથી પણ નાના ભૂલકાઓ સુંદર એવી પરેડ કરી રહ્યા છે. તમે લાઈવમાં જોઈ શકો છો અને તમે લાઈવમાં જોડાયા હો તો લાઈવ તમે અત્યારે ચાચર ચોકનો નજારો તમે જોઈ શકો છો. મિત્રો, તમે અમારા વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો અને લાઈવ ની અંદર જોડાયેલા રહેજો કે જેથી કરીને અમે તમને ચાચર ચોકનો જે કઈ દ્રશ્ય છે તે અમે તમને બતાવી શકીએ. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અમારી દ્વારા સર્વે માય ભક્તો માટે વિનામૂલ્યે ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવેલી છે. મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો કે લાઈવ અત્યારે પરેડ ચાલી રહી છે માતાજીના દરબારમાં ચાચરના ચોકમાં. નાના ભૂલકાઓ સરસ એવી પરેડ કરી રહ્યા છે. આ દ્રશ્ય તમને જોવા ના મળે તમે અત્યારે અમારા બ્લોગની અંદર તમે જોઈ શકો છો. તમારા વિડીયો સાથે તમે બન્યા રહેજો અંત સુધી. ચાચર ચોકના જે કોઈ પણ દ્રશ્યો હશે એ હું તમને બતાવવાની કોશિશ કરીશ. અને જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રો સુધી પણ શેર કરજો કે જેથી કરીને તમારા મિત્રો પણ માતાજીના દર્શન અને ચાચર ચોકનું જે દ્રશ્ય છે એ જોઈ શકે. વૈનારી અંબે, જય જય અંબે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી અહીંયા આવેલા સર્વે ભાઈ ભક્તોને આવકારે છે. ભાઈ ભક્તોને વિનંતી છે કે દર્શન કર્યા બાદ ચાચર ચોકમાં ઉભા રહી કેસી ભેટ કરશો નહીં. તો મિત્રો, આ છે આજનો નજારો. તમે જોઈ શકો છો ચાચર ચોકની અંદર અને વાગ્યા છે બપોરના 12 અને અત્યારે મંદિર પણ બંધ કરી દીધું છે. તેમ છતાં પણ તમે જોઈ શકો છો કે ભક્તોની કેટલી બધી ભીડ હજી છે. અને મિત્રો, મળીએ આપણે અહીંયાનો આ તો નજારો હતો તો તમે અમારા વિડીયો સાથે બન્યા રહેજો અને હું તમને બહારનો નજારો પણ તમને અત્યારે હું બતાવવાની કોશિશ કરીશ. તો અમારા વિડીયો સાથે તમે અંત સુધી બન્યા રહેજો.